તો સગપણ કીધું રે કે શામળિયા સાથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે માવાનું મેણું રે કે લીધું છે માથે માવાનું મેણું રે કે લીધું છે માથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે મેં તો સગપણ કીધું રે કે શામળિયા સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો સર. શ્રીજીને સહુ સંતો રે મળી કરજો મારે સહાય ઊંચું તમારે શરણે રે પુરુષોત્તમ લાગુ શ્રીજી અને સહુ સંતો રે મળી મારજો મારે સહાય ઊંચું તમારે શરણે રે પુરુષોત્તમ લાગુ પુરુષોત્તમ લાગુ પુરુષોત્તમ લાગુ
મીઠી રે મોહન વન માળી તારા મુખની લાવણતા મીઠી રે મોહન વન માળી એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી એવી ત્રિભુવન માનવ દીઠી રે મૂર્તિ મરમાળી ચટક રંગેલા તારા મૂળી
સહજાનંદ સ્વામી મહારાજની જય. લેવાલા ભક્તો, જ્યારે આમ તો આજથી કાલથી નૂતન વર્ષ પ્રારંભ થયું 2026. એમના આપણા શુક્રવારની પ્રથમ સભા અને સભાની વિશે ઉપસ્થિત જે ધર્મવલ્લભ સ્વામી તેમજ વડતાલથી ખાસ પધાર્યા છે એવા વિદ્વત્વર્ય અને ખૂબ શાસ્ત્રનું જેમણે સંશોધન કર્યું છે. અને પૂજ્ય સ્વામીની કથા આમ તો કરિયાણામાં હતી, પણ મેં કીધું કે એટલે 5 દિવસ સુધી હતી. મેં કીધું ત્યાં બીજા સંતોને મોકલો ને તમે અહીંયા ભક્તોને લાભ આપો. એટલે સ્વામી ત્યાં કથા હતી તેમ છતાં પણ અહીં રોકાણા છે. તો એકવાર સ્વામીને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. અને વક્તાશ્રીના પૂજનની અંદર આજના પ્રસાદના યજમાન છે નયનભાઈ ઘનશ્યામભાઈ ભંડેરી અને અશોકભાઈ ગોહિલ. તો બંને ભક્તો આવશે અને પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરશે. માનનો આજે બર્થડે છે તો માન પણ આવશે. અને નથી ક્યાં ગયો? સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી પણ એમને પ્રસાદીનો વાર પહેરાવશે. એટલે એ વાસના બની ગઈ, એ સ્વભાવ બની ગયા. આપણા કર્મ જ આપણા સ્વભાવ છે, આપણા કર્મ જ આપણું પ્રારબ્ધ છે. પણ એ કેવી રીતે કે જેમ શેરડીમાં રસ રે, મને કાલે સ્વામીએ ખવડાવ્યું તેમ શેરડીમાં રસ રે, બરાબર છે ને, અને પુષ્પમાં સુગંધ રે. ત્યાં મહારાજે એક્ઝામ્પલ એવું આપ્યું કે લોઢું હોય એ ઠંડુ હોય, કાળું હોય, પરંતુ એમાં અગ્નિમાં નાખો તો એ ગરમય થઈ જાય અને લાલ પણ થઈ જાય. એમ આપણે પવિત્ર હોઈએ, બ્રહ્મરૂપ હોઈએ, પરંતુ આપણે નિમ્ન કર્મ કર્યા એટલે આપણે નિમ્ન કાળા થઈ ગયા છીએ. એટલે જીવ સાથે એકરસ થયેલા કર્મો એ જ પ્રારબ્ધ છે, એ જ સ્વભાવ છે, એ જ વાસના છે. સ્વામિનારાયણ ભગવાન પોતે ભગવાન હોવા છતાંય મને તમને સમજાવવા નિત્ય સદગ્રંથોનું વાંચન કરતા. ભગવાને એક કર્મ વિપાક નામનો ગ્રંથ મગાવ્યો હતો. 62,000 શ્લોકનો છે. કેટલો? આવડો મોટો છે. વડતાલના અક્ષરભુવનમાં આખું મેં ડિજિટલ કરેલું, થોડું થોડું વાંચેલું, બહુ નથી આખો વાંચ્યો. પણ જે સાર ભાગ છે એ આવડા 62,000 શ્લોકનો સાર એટલે પ્રથમનું 13મું વચનામૃત આટલું છે. માટે આ સમજવા જેવું છે. તો 4 બહેનો ભેગા થયા. તે એક બેન કે હું દૂધ લાવું ને પછી ગરમ કરું ને એટલે મારે 12 કલાક સારું રે. બીજી કે હું ગરમ કરું ને પછી ઠંડી પાણીમાં રાખી મૂકું ને મારે 24 કલાક સારું રે. ત્રીજી કે હું ગરમ કરું ને પછી ફ્રીજમાં મૂકી દઉં ને એટલે મારે 3 દી સારું રે. ચોથી કે હું કાંઈ ન કરું ને તો એ મારે કાયમ સારું રે. બધા કે પણ એ તો રસ્તો તો મને બતાવો. એટલે બીજો હું રસ્તો પી જાવ એટલે કઈ પ્રશ્ન નહીં, બગડે કોઈ દી? હે, પી જાવ એટલે બગડે? બાપ, આજની વાત પી જશો તમે કોઈ દી નહીં બગડો, એવી આજની વાતું છે. આ પીવાની વાતું છે. પી જશો એટલે પામી જશો, એવી આજની આ કર્મના સિદ્ધાંતની વાતો છે. થોડું વાંચીએ. જો પ્રથમ 1 થી 12 વચનાવૃત થયા ને એમાં સભા સેમ છે કે મહારાજ ખાલી ડેટ બદલી છે, પણ વસ્ત્ર સર્વસ્વત વસ્ત્ર ધારણ કર્યા હતા, દાદાના ખાચરના દરબારમાં બેઠા હતા, પોતાના મુખારની આગળ પરમહંસ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ 13મા વચનામૃતની સભા બદલે છે. સભા બદલે છે એટલે સિદ્ધાંત પણ બદલે છે. એટલે સભા બદલી છે. તમે જો હું તમને વાંચું એટલે તમને ખ્યાલ આવી જશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર વદી પડવાને દિવસે રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા. એટલે જે દરબારમાં લીમડો હતો એ લીમડાના થડમાં મહારાજ બેઠા છે, પણ મુખારવિંદ વાસુદેવ નારાયણની સામું છે. એટલે લીમડાના ઓટા હેઠે આપણે બધા ઓટા ભાંગવા બેઠા, આમાં ભાંગેલાને હાજા કરવા મહારાજ બેઠા હતા. હવે જો આમાં ધ્યાન કરવા જેવું છે કે પછી મહારાજે રાતો સુરવાળ પહેર્યો હતો,
રાતી ડગલી પહેરી હતી, માથે સોનેરી છેલું બાંધ્યું હતું, કટીને વિશે સોનેરી છેલું બાંધ્યું હતું. આટલા સોનેરી છેલું, સોનેરી માથે અને કેડે ના એ માથે એ સોનેરી પાગ બાંધી હતી. હવે આ જે સોનેરી પાગ છે ને એ તે વખતે જરિયાની વસ્ત્રની આવતી હતી. એ વખતે બે પ્રકારના વસ્ત્રો બહુ અમૂલ્ય આવતા. જો કે આપણે અત્યારે જે પહેરીએ ને, અમે પહેરીએ કે તમે પહેરીએ, એમાં થોડો જાજો ફેર આવતો હોય છે. અમારે કદાચ 300 રૂપિયાના થતા હોય, તમારે 3000 ના થતા હોય, લાંબો ફરક ન હોય. અને અમારે 2 જોડ હાલતા હોય, તમારે 12 જોડ જોતા હોય. અને અમારે સિલાઈના પૈસા ન દેવા પડતા હોય, તમારે દેવા પડતા હોય, એટલો ફેર હોય. પણ એ વખતે અમુક કાપડ આવતું હતું. આપણે નંદ સંતો લખ્યું, કિન ખાપની ડગલી પહેરી રે શ્રી ઘનશ્યામ હરી, સુરવાળમાં નડી હીર કેરી રે શ્રી ઘનશ્યામ. એ તમને ખબર છે? એ કિનખાબની ડગલી એટલે એ જમાનામાં કિનખાબનું કાપડ 1 મીટર લેવું હોય કે 1 ગજ લેવું હોય, મીટરથી થોડુંક નાનું ગજ આવતું હતું. એ 1 ગજ કાપડનું સોંઘામાં સોંઘું લેવું હોય તો 550 રૂપિયાથી શરૂઆત થતું હતું, અને મોંઘામાં મોંઘું 1400 રૂપિયાનું 1 ગજ કાપડ મળતું હતું. પુરુષોત્તમ માટે હરિભક્તો એ લાવતા હતા. આજે જે સેલું પહેર્યું છે, સોનેરી સેલું માથે બાંધ્યું છે, સોનેરી તારવાળું સેલું કેડે બાંધ્યું છે, તો એ જરકસી જામા વાળો હતું. એને સોનેરી કોર હોય, એને જરકસી આ જામા પહેર્યા રે, એ તે પદો લખ્યા છે ને, એ એટલે લખ્યા છે કે જરકસી કાપડ એ 350 થી ચાલુ થતું હતું અને 700 રૂપિયાનું મીટર મળતું. કહેવાનું કે જ્યારે 1 રૂપિયાનું 5 મીટર કાપડ મળતું હતું, 1 રૂપિયાના 5 મણ ચોખા મળતા હતા, 1 રૂપિયાના 7 મણ ઘઉં મળતા હતા, 10 રૂપિયાનું તોલું હોનું મળતું હતું. તે દિવસે આ એક કાપડ 10 રૂપિયાનું તોલું હોનું મળતું હતું. કેટલાનું? તેથી આ 1 મીટરના 500 રૂપિયાનું કાપડ પહેરીને પુરુષોત્તમ નારાયણ બેઠા છે. એટલે કહું છું કે આ સભા નવી છે, આ 13ની સભા નવી છે, સમજવા જેવી છે. અને કંઠને વિશે મોતીની માળા પહેરી હતી, પાઘને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ એક વાક્ય બધાએ સમજવા જેવું છે. 262માં એક વાક્ય એક જ હરખું બોલાણું છે. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આનો અર્થ શું થાય? આ દાદાના દરબારમાં બેઠી છે સભા, એનો અર્થ શું થાય? એ નહીં બેઠા હોય એટલે બેઠી છે. હો નહીં, દાદા ખાચર નહીં બેઠા હોય એટલે એની દરબારમાં સભા ભરાઈને બેઠી છે એમ. એ નહીં બેઠા હોય એટલે આમ સમજવા જેવું છે. હું ઊંડાણથી બોલું છું કે નહીં બેઠાનો મિનિંગ એવો થાય, અશોકભાઈ, ઋષિલ, ખોડીદાસભાઈ, એનો અર્થ એવો થાય કે એ વખતે આપણી જેવી ગાડીઓ નહોતી. બળદ ગાડી હતી, ઊંટ ગાડી હતી, ઘોડા ગાડી હતી, ઘોડેસવારો આવ્યા હોય. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત 20 લાખ હરિભક્તો હતા. અંગ્રેજોએ રેકોર્ડ નોંધેલો છે. 20 લાખ હરિભક્તો હતા અને 4200 ત્યાગીઓનો સમાજ હતો. 3000 પરમહંસો હતા, 700 સાંખ્યોગી મહિલાઓ માતાઓ હતી, 300 બ્રહ્મચારીઓ હતા અને 250 પાર્ષદો હતા. આટલે 4200. હવે એમાંથી મારે એ કહેવું છે કે 20 લાખમાંથી કમસે કમ 2000 તો હોય ને, સભા ભરાઈને બેઠી હતી ત્યારે. અને 4000 માંથી 400 તો હોય ને, તો તે રોજ 2500 નું રસોડું બંધ કરવાનું થાય. હો તોય 2500 નું રસોડું. અને આપણે લીટર જોવે પાણી અને બળદને 20 લીટર જોવે. હે આપણે કિલો ખાવા જોવે ને એને 20 કિલો ખાવા જોવે. એટલે આપણે માણા કરતા એ વખતે માણા કરતા એની ગાડીઓનું પેટ્રોલ વધી જતું હતું, અર્થાત ગાયો ભેંસો. હા, દાદા ખાચરને મારું તારું નહોતું. એમના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. સંપ્રદાયમાં તમારી જાણ માટે
કે એક મુક્તાનંદ સ્વામીને મહારાજે એવું કહ્યું હતું કે તમારા કાંડામાં એવું જોર છે કે ગમે એવો સામાન્ય જીવ હોય અને તમે ઘા કરીને ફેંકો તો અષ્ટા આવરણ પાર અક્ષરધામમાં જાય. એનો અર્થ એ થાય કે મુક્તાનંદ સ્વામી એટલા તાકાતવાન હતા, એટલા શક્તિમાન હતા, એટલા રાગ દ્વેષથી પર વ્યક્તિત્વ હતા. એટલે મહારાજે કીધું કે જ્યારે કામ ક્રોધના લોભ ઉઠે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સ્વરે બોલું, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એને સંભાળવાના કીધા. શું કામ? એને આપણે એટલા માટે સંભાળી શકીએ. લગાડવાનું છે, લગાડી દે આવીને. એટલા માટે એને સંભાળવાના કીધા કે એની અહમ મમતાથી પર હતા, એ અહમ મમતાથી પર હતા એટલે એને લગાડવાનું, અરે સંભાળવાનું કીધેલું છે. સમજાણું? આ બધું આવું છે એટલે એને સંભાળવાનું કીધું. શું કામ? કે એનામાં અહમતા નહોતી. મુક્તાનંદ સ્વામીને પોતાના શિષ્ય હોય તો આ મારો શિષ્ય ને આ પરાયો, મારો તારો નહોતો. અને એટલે દાદા ખાચરમાં એ પણ નહોતું. દાદા ખાચરને પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામી જેટલા વાલા હતા એટલા 3,000 પરમહંસો પ્યારા હતા. અને સ્વામિનારાયણ ભગવાન એને ત્યાં જ રહે, એને ત્યાં જ રહે. આખો કાફલો મંજૂર હોય એને. હું તો મારા ચેલાને મારા ગુરુને માનું, બીજા ન માનું, ત્યાં સ્વામિનારાયણ ન આવે. હા, વારા તારા કરનારા સ્વામિનારાયણ ન આવે, હવને પ્યારા કરનારા સ્વામિનારાયણ આવે. એ સ્વામિનારાયણ લેવત નામા તાકો માનું અક્ષરધામા. જે મારા નાથનું નામ લઈ બધા મારા માટે અવની ઉપરના અક્ષરધામ છે. ઈ આધારાનંદ સ્વામીના હૃદયમાં રહીને સ્વામિનારાયણ ભગવાન વિશ્વનો મોટો ગ્રંથ રચાવી શકે. વારું તારું કરાય જાય અને એ તો બંધાય તો ગંધાય, સીધી બાબત છે. એટલે આ છે, મહારાજને તો બધાને ઘરે ઘરે રાખવાતા, પણ કોઈને કાફલો મંજૂર નહોતો કે મહારાજ તમે આવો, બધા નહીં. જયારે કાફલો મંજૂર દાદા ખાચર ને મોટીબા લાડુબાન હતો એટલે ત્યાં 262 માંથી 184 વચનામૃતો ત્યાં થયા. આખો કાફલો મંજૂર હતો. અને માને તમને જે દિવસે મહારાજના નામે બધા જ સંતો, બધા જ ભક્તો મંજૂર થશે તેથી આપણા અંતરમાં પુરુષોત્તમ નારાયણના વચનામૃતોના પ્રકાશ થશે અને મૂર્તિ હૈયામાં રમતી થઈ જશે અને આપણા ઘરે આવીને જમતી પણ થઈ જશે. પણ જ્યારે મહારાજના સંબંધે આપણે બધાને સ્વીકાર કરતા થશું ત્યારે, એટલે આ જે સભા છે એનો સાર છે. શું કામ? આ વાડા મુકાવનારી છે, છેલ્લું વાક્ય છે શું છે? વાડા બંધી તોડાનારું વચનામૃત છે. મહારાજને ખબર જ હતી કે પાછળથી એવા થાય છે ને કે વાડા ઉભા કરશે. અને અમે નાના હતા ને ત્યારે મંદિરમાં જઈને એમ કહેતા હતા, ગઢપુરથી સાધુ આવ્યા, જુનાગઢથી સાધુ આવ્યા, વડતાલથી સાધુ આવ્યા. આજે જો આજે ક્યાંથી આવ્યા? તો આ મંડળના સાધુ આવ્યા, આ મંડળના વાડા થઈ ગયા. જો ખસી ગયું, આ સંપ્રદાયનું ભવિષ્ય નાનું થઈ ગયું. માટે આપણે મોટમના બની અને આ સભાની છેલ્લી લાઈનને આપણે સ્વીકારવી પડશે, તો જ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થશે. હવે આ વચનામૃતમાં નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. નિત્યાનંદ સ્વામી એટલે સંપ્રદાયમાં ભગવાન વ્યાસતુલ્ય ગણી શકાય એવા પ્રતિભા સંપન્ન સંત. એમ કહેતા હતા કે બ્રહ્માંડમાં કોઈ એવો માળીનો જાયો જન્મો નથી કે મારી સામે આવે અને એને હું ઉત્તર ન આપી શકું. બૃહસ્પતિ જેવા આવે તો સેકન્ડના 6 ભાગમાં ઉત્તર આપી દો. સામે 1000 પંડિતો હોય અને એકલા સિંહ જેવા નિત્યાનંદ સ્વામી ઉભા રહે, 1000 દબાઈને ભાગી જાય. એ હતા નિત્યાનંદ સ્વામી. અને એ નિત્યાનંદ સ્વામી અહીં પ્રશ્ન કરે છે કે મહારાજ, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? હવે એક્ઝામ્પલ આપે છે. અને જો તમે એક કહેશો એટલે એને ખબર છે એક જ હોય, એટલે એના મગજમાં બીજું છે. એટલે કે જો એક જ કહેશો તો વડ ને પીપર આદિક જે વૃક્ષો છે એનો અર્થ વડ કે પીપર ને બીજા થોરિયા જેવા પણ હોય. હા, એની ડાળખી કાપીને બીજે ઠેકાણે રોપીએ ત્યારે તેવો ને તેવો વૃક્ષ થાય છે. તો એ જીવ 2 પ્રકારે થયો કે બીજા જીવે પ્રવેશ કર્યો? જો એક વડલો પીપળો તમે બધાએ જોયું હોય, બાકી અમે અમેરિકામાં જાય ને તો એમ કે વોટ ઇઝ વડ, વોટ ઇઝ પીપળો? આપણે કેવું પડે કે દીકરા ન્યાય ત્યાં દેખાડશું, બીજું શું કહેવાનું? હવે એનું બીજું શું આપણે વર્ણન કરવાનું? મારે કેવું છે કે જો આપણે પીપળો કે મોટો વડ કે લીમડો હોય તો રાત્રે સેંકડો પંખીડાઓ આવતા હોય, તો એ પંખીડાના અલગ જ જીવ હોય. પોઈન્ટ 2 કે મોટું ઝાડવું હોય, અરે નાના વેલા હોય તો એમાં કેટલાય ઈળો,
કે જંતુઓ નાના નાના એ બધા બેઠા જ હોય, એની રીતે મોજ કરતા હોય, ખાતા જ હોય. સ્વામી એનો પ્રશ્ન નથી પૂછતા, એમાં એકમાં હોય જ. અરે આજના સાયન્સ પ્રમાણે આપણી બોડી છે, તો આપણી બોડીમાં પણ 45 થી 50 અબજ જેટલા શ્વેતકણ ને રક્તકણ વગેરે જીવંત કોષો છે, જીવંત આપણા. અને એ આપણા શરીરના અમુક પાર્ટને લઈને પોષણ પામે છે અને પાછા મરી જાય છે અને નવા નિપજતા જાય છે. જેમ આપણી મનુષ્યની સૃષ્ટિ વધે છે એમ બોડીમાં વધે છે. તો ઈ પર્સનલ જે છે શ્વેતકણ રક્તકણ રૂપી જંતુ એનું નથી પૂછતા. જે પર્સનલ બોડીનો એક જીવ છે, ડાળ્યું કાપી તો એ બીજે વાવી, તો એ બીજી ફૂટી, તો ઓલો જે હતો એ કપાઈ ત્યાંથી આવ્યો કે નવો જીવે પ્રવેશ્યો? આવો સ્વામીનો પ્રશ્ન છે. પ્રશ્ન આખો કર્મના સિદ્ધાંતનો છે. એટલે શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી સમજનારા છે, એટલે સૃષ્ટિના આરંભથી સમજાવવાનો પ્રારંભ કરે છે. અને તમે કહેશો કપાણો, તો કે જીવ તો અખંડ છે, અચ્યુત છે. એટલે તમે જો પ્રશ્નમાં પણ તર્ક મૂકતા જાય છે એટલે સીધો જ ન થાય. અને જે પ્રશ્ન છે એ ડાળખું કાપીને નવું રોપ્યું, એમાં કયો જીવ આવ્યો એ પ્રશ્ન છે. કારણ કે ડાળખી છે, આપણે હાથ છે તો હાથને કોક કાપી નાખે, બરાબર છે. આપણો હાથ તો જો કે ઓલું નથી થતું, પણ કદાચ કપાઈ ગયો રોપ્યો ને બીજો માણસ પ્રગટ્યો તો હાથમાંથી પેલા તો આ હાથમાં આ એક જ જીવ હતો, બીજી જગ્યાએ ગયો તો એ હાથમાં કયો જીવ આવ્યો? સમજાય છે? એમ એક જે ડાળખ્યું હતું એમાં જીવ હતો જ, ઓલરેડી એમાં હતો જ તે ને. હવે એમાં જ ડાળ તેમ સોંપી, તો એ જે સોંપી એ ડાળમાં કયો આવ્યો? ઓલો હતો એનો એમાં વયો ગયો તો આમાં કયો રહ્યો, ને આમાં હતો તો પછી ઓલામાં કયો ગયો? કઈ મૂળ તો એક જ શરીરના બે ટુકડા થયા, કારણ કે ટુકડો થયો ને. ઝાડનું એ આખું ઝાડ એનું શરીર છે, તો ટુકડો થયો. એ ટુકડો કયો આવ્યો? એ ટુકડામાં જીવ કયો આવ્યો? સમજાય છે પ્રશ્નનું ઊંડાણ? સમજાય? જેટલો પ્રશ્ન સમજશો એટલું વચનામૃત સમજવામાં પ્રકાશ થાય છે. હવે અને તમે કહેશો કે એ કપાણો તો જીવ કપાય નહીં, અને નવો આવ્યો તો હું બધી ડાળીઓ નવા છે? જો નવો આવ્યો તો જેટલી ડાળીઓમાં જ કાપી બધી ડાળીઓ નવા હતા, એટલે એક બોડીમાં જ અનેક જીવ રહે છે, એક બોડીમાં જ અનેક રહે છે. અર્થાત પ્રશ્ન તો તમે કહેશો કે એને કર્મફળ કેમ લાગે? મેઇન મુદ્દો આ છે કે તમે એમ કહેશો તો એને કર્મફળ કેમ લાગે? કારણ કે આજે કોઈ ઝાડ પાડ આ બધા યોગ સંયોગ થાય છે ને, કર્મ યોગે સંયોગ થાય છે, એમનામ નથી થતો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લો એનો ઉત્તર અમે કરીએ. શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ બે શક્તિ છે. એટલે એને જળ શક્તિ કહેવાય અને ચિત્ત શક્તિ કહેવાય. જળ ચિત્ત બે ભગવાનની શક્તિ છે. માયા છે એ જળ શક્તિ છે, અને ચેતન છે એ ચૈતન્ય ચિત્ત શક્તિ છે. તો તમે કહેશો કે શિક્ષાપત્રીમાં તો અને વચનામૃતમાં તો મહારાજે લખ્યું કે માયા કયું છે? તો કે જળ ચિદાત્મિકા. તો એ તો એવું છે, તમે ક્યારેય દૂધની ડોલ જોઈ? હે? આ તમે લગ્નમાં બોલું થાય ત્યારે એમ કે શાનું બાઉલ છે? તો કે લાડવાનું બાઉલ હોય. કોઈ દી લાડવાનું બાઉલ હોય? બાઉલ તો પ્લાસ્ટિકનું કે સ્ટીલનું હોય. અને શું કે પાણીની ટાંકી, પાણીની કોઈ દી ટાંકી હોય, ટાંકી હોય ની પાણી ન હોય, પાણી હોય ની ટાંકી ન હોય. સીધે બાબુ પાણી સિલ્ટેક્સની હોય અથવા તો સિમેન્ટની હોય. પણ આપણે શું કહીએ છીએ? શું કામ? મલપા પાણી પૂર્યું છે. હીરાનું પડીકું, પડીકું કાગળનું જ હોય, પણ મલપા હીરા ભરે એટલે એ હીરાનું પડીકું, મલપા પાણી ભરે એટલે પાણીની ટાંકી, ડોલમાં દૂધ ભરે એટલે ડોલની દૂધ. એ માયામાં મારીને તમારી જેવા ચેતન ભર્યા છે એટલે જ ચિદાત્મિકા છે, બાકી સિદ્ધ નથી, એ જડ જ છે. પણ ચેતન મલપા હોવાથી એને ચિદાત્મિકા કહી છે. એટલે આ બે શક્તિઓ છે. હવે જળ દ્વારા સૌના શરીર સર્જે છે અને ચેતન દ્વારા એને કર્મ ફળ આપે છે. એટલે મહારાજ કહે છે કે આ બે શક્તિ છે, તે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ અને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને વિરાટ રૂપને ધરતા હવા, અને તે વિરાટ રૂપ એ જે ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિશે
તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સર્જતા હવા. જીવ અનાદિ છે કે ઉત્પન્ન થાય છે? અનાદિ છે. સર્જન કેમ થયો? બ્રહ્માથી સ્તંભ પર્યંત જીવને સર્જતા હવા. તો જો સર્જન થયું તો નવો પેદા થયો ને, સર્જન કરવું એનું. એટલે આનો અર્થ એવો થાય કે એટલે બે શક્તિને હારે હારે પ્રતિપાદન કરી કે જડ રૂપી શક્તિને લઈ અને જેના જેવા કર્મ હતા એનું એ પ્રમાણે સર્જન કર્યું. હા, એટલે જ્યારે વડતાલના છઠ્ઠામાં વાંકડા ચોકડા પ્રશ્ન પૂછવાનું કીધું અને ચિમન રાવે પ્રશ્ન પૂછ્યો કે જેથી સૃષ્ટિનો આરંભ થયો ત્યારે તો બધા સરખા જ હતા, સુષુપ્તિ પોતાના સંચિત કર્મે યુક્ત હતા. અને જ્યારે સર્જન થયું પ્રલયથી પહેલા જ, ત્યારે ભગવાનને કોકને ઝાડ કર્યા, કોકને કેળા કર્યા, કોકને આંબા કર્યા, કોકને બાવળ કર્યા, કોકને પીપળો કે પીપળી કર્યા, કોકને સિંહ ને વાઘ કર્યા, કોકને સર્પ કર્યા અને કોકને માણા કર્યા. તો ઓલા તો બધા હરખા જ હતા. એટલે જો તમે એમ કહેશો કે ભગવાને સૃષ્ટિ કરી ત્યારે વિવિધ પ્રકારની સૃષ્ટિ કરી, સૃષ્ટિ વિવિધ પ્રકારની કરી એની યાર વાંધો નથી, પણ ઓલા બધા હરખા જીવ હતા એને કોકને માણા કર્યા ને કોકને પશુ કર્યા. એ જે ભગવાનમાં આવી વિષમતા આવી, વિષમતા આવી, બરાબર છે. અને જો તમે કહેશો કે ના ભગવાને જે કર્યું બરાબર છે તો નિર્દયતા આવી, તો નિર્દયતા આવી કે એકને ગોળ ને એકને ખોળ, એકને માણા ને એકને પશુ કર્યો. ત્યારે શ્રીજી મહારાજ કે તમને પ્રશ્ન પૂછતા જ ન આવડ્યો. શું કામ ન આવડ્યો? કારણ કે પ્રશ્ન પૂછ્યો ને એમાં એનો જવાબ હતો ઋષિ ખોડીદાસભાઈ. એના પ્રશ્નમાં જવાબ કે જ્યારે પ્રલય થયો ત્યારે એ સંચિત કર્મે યુક્ત હતા. અર્થાત આપણે જે કર્મ કરીએ છીએ ને એ આમ સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામાણ. સંચિત એટલે કે જથ્થો, ક્રિયમાણ એટલે કે આપણે પછી જથ્થામાંથી ગોડાઉનમાંથી કાઢેલો માલ, એ આપણું બોડી, અને અત્યારે કરીએ એમાંથી જે વેચીને આપો એ ક્રિયમાણ. પણ એ એક પ્રકાર છે. બીજા કર્મના 4 પ્રકાર છે. કેટલા? એક કેવળ કર્મ, 2 પાપ કર્મ, 3 પુણ્ય કર્મ અને 4 નિષ્કામ કર્મ. કેટલા પ્રકાર છે? બોલવું પડશે, બોલો જો. પહેલું કેવળ, પાપ કર્મ, પુણ્ય કર્મ અને નિષ્કામ કર્મ. આ 4 પ્રકારના કર્મમાંથી પ્રારબ્ધ અને સંચિત પ્રકારના કર્મના જથ્થા ભેગા થતા હોય છે. કેવળ કર્મ એટલે એટલું જ કે એનું પાપ ન હોય પુણ્ય ન હોય. તમે સવારમાં 2 કિલોમીટર હાલી આવો, પાપ નહીં પુણ્ય નહીં, બરાબર છે. સવારમાં મોઢું ધોઈ નાખો, નાહી નાખો, પાપ નહીં પુણ્ય નહીં. અમુક કેવળ કર્મ હોય. તમે ક્રિકેટ જો એમાં શું પાપ ને શું પુણ્ય, સમય ભૂલી ગયો, બાકી પાપ પુણ્ય કાંઈ નહીં. હા, કદાચ બહુ ક્રિકેટર સાંભળ્યું બીજા જન્મે ક્રિકેટર થાવ એટલું પુણ્ય મળે. હા, એ તો એવું જ હોય ને. તો બહુ કૂતરા પાળતા બીજા જન્મે કૂતરા થાવ એટલું ફળ મળે. પણ અમુક કેવળ કર્મ હોય કે એના પાપ પુણ્ય ન હોય. એટલે અહીંયા હજી પેલો પોઈન્ટ સમજાવી દઉં કે બ્રાહ્મકલ્પ અને પાદ્મકલ્પ. જોકે એક કલ્પ એટલે 1000 ચોકડી થાય. કેટલી? એક ચોકડી એટલે 4 યુગ થાય. 4 યુગની ચોકડી કહેવાય. 4 કરોડ અને 32 લાખ એનો કળયુગ કહેવાય. એમાં પછી 4 કરોડ ને 32 લાખ એડ કરતું જવાનું. એટલે 4 કરોડ ને 32 લાખમાં બીજા 4 કરોડ ને 32 લાખ એડ કરો એટલે 8 કરોડ ને 64 લાખ થાય, એટલે દ્વાપર થઈ ગયો. એમાં 4 કરોડ ને 32 એડ કરો એટલે 12 ને 56 થાય, એટલે ત્રેતા થઈ ગયો. એમાં પાછા 4 ને 32 એડ કરો એટલે 17 ને 24 થાય, એટલે સતયુગ થઈ ગયો. એટલે કુલ ત્યાં 43 લાખ ને 20,000. હવે 43 લાખ ને 20,000 ગુણ નાખો એટલે આપણા 8 અબજ થાય અને 64 કરોડ લટકાના થાય પરસાદીના. ત્યારે એક કલ્પ થાય. ત્યારે એક કલ્પ થાય. હવે આ એક કલ્પની આયુષ્ય હોય અને આવા 24 કલ્પ હોય. એમાં અહીંયા મહારાજ 2 કલ્પના નામ લેશ, બ્રાહ્મકલ્પ અને પાદ્મકલ્પ. બાકી વરાકલ્પ, શિવકલ્પ, હંસકલ્પ
આ બધા ઘણા વિષ્ણુ કલ્પ, આ બધા કલ્પોના નામ પદ્મપુરાણમાં બહુ વિસ્તારથી લખ્યા છે. પરંતુ સૃષ્ટિ બ્રહ્માજીથી સૃષ્ટિનો આરંભ થાય. એટલે વિરાટ બ્રહ્માથી, વિરાટની નાભીમાંથી બ્રહ્મા થાય, કંઠમાંથી હૃદયમાંથી વિષ્ણુ થાય ને પ્રકૃતિમાંથી શિવ થાય. એટલે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ આજે સૃષ્ટિના આદિ ત્રણેય મોટા દેવ કહેવાય. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ પ્રધાન એ દેવો હોઈ શકે. હવે આ ત્રણેય થયા તો જ્યારે પહેલી સૃષ્ટિ થઈ ત્યારે વિરાટ નારાયણે પોતાના અંગમાં સૃષ્ટિ કરી. એટલે હાથમાં, પગમાં, મુખમાં, એટલે વિરાટ બ્રહ્માના આખા અંગમાં સૃષ્ટિનું સર્જન થયું. એટલે એને બ્રાહ્મકલ્પ કહેવાય કે વિરાટ બ્રહ્મા છે, બ્રહ્માના અંગો અંગમાં સૃષ્ટિ સર્જાણી એટલે એ બ્રાહ્મકલ્પ થયો. પરંતુ આવડું મોટું બ્રહ્માંડ હોય, અત્યારે ઘણાને જાહેરાત આપતા કે 2030 પ્રલય થવાનો. અને પેલા એક ભાઈ કહેતા હતા 2010 પ્રલય થવાનો, પણ આપણે હજી જીવીશ. એટલે બહુ મૂંઝાવાનું, ટેન્શન નહીં લેવાનું, કાંઈ નહીં થાય. જેથી સમજીને કરશો ને તેથી થાય. હા, નિષ્કુળાનંદ સ્વામી કીધું કે સમજીને મૂકો હારું ઘણું જરૂર મુકાવશે જમ. નિષ્કુળાનંદ કહે નહીં મૂટે સાચો કાવ ખાય સોગન. માટે સમજીને મૂકો તો એ જ્ઞાન પ્રલય થાય છે. બાકી ઓ પ્રલય એમ નથી થાય. એમ એ મારા તમારા કહેવાય ન થાય, જ્યોતિષી કહેવાયથી ન થાય, એ પુરુષોત્તમ કરે તેથી થાય. પણ આ વચમાં એક એવું આવ્યું કે અમુક એવા માણસો પાકી ગયા. એટલે નકર પ્રલય 4 પ્રકારના જ હોય: નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય ને આત્યંતિક પ્રલય. પણ ક્યારેક આપણે આમ તો કમ્પ્લીટ જ જાતા હોય, પણ અચાનક અકસ્માત થાય. ખબર છે ને તમને? એમ આ આખા બ્રહ્માંડનો પણ અકસ્માત થાય ક્યારેક. આ વખતે જ્યાં 7 મન્વંતર ગયા, એટલે 14 મન્વંતરનો એક કલ્પ હોય, એમાં 7 મન્વંતર ગયા ત્યાં અચાનક સૃષ્ટિમાં એવું થઈ ગયું, એટલે આકસ્મિક પ્રલય થઈ ગયો. એટલે 7 મન્વંતર ગયા ત્યાં આખી પૃથ્વી પ્રલય થઈ ગઈ. અને એ વખતે મત્સ્ય ભગવાન થયા અને એને સત્યવ્રત રાજાને કીધું કે હજી આ સૃષ્ટિનો હજી તો 50% બાકી છે, માટે તમે બીજ લઈ લો, ઋષિ લઈ લો અને ઔષધિઓ લઈ લો. આ 3 એટલે ઋષિઓ બચ્યા, બધી ઔષધિઓ બચી અને અમુક બધા બીજ બચ્યા. આ 3 લઈને સત્યવ્રત રાજા મત્સ્ય ભગવાન સાથે આવે. આખું મત્સ્ય પુરાણ પછી સંવાદ બે બહુ દરિયામાં ગોઠડી કરી. એ મત્સ્ય ભગવાનની સત્યવ્રત રાજાની ગોઠડી એટલે જ મત્સ્ય પુરાણ. આ પુરાણના નિયમ એવા છે કે કચ્છ ભગવાને જેની યાર વાર્તાલાપ કર્યો, કચ્છ ભગવાને કીધેલો ઉપદેશ એ કચ્છ પુરાણ, મત્સ્ય ભગવાને દીધેલો ઉપદેશ એ મત્સ્ય પુરાણ, નારદજીએ આપેલો ઉપદેશ એ નારદ પુરાણ, અને ગરુડજીએ આપેલો ઉપદેશ એ ગરુડ પુરાણ. આમ એ એના મુખ્ય પ્રવક્તાના નામથી અમુક પુરાણોના નામ પડ્યા છે. બધામાં એવું નથી, પણ મોટા ભાગમાં એવું છે, તમારી જાણ માટે. હવે આજે પછી થયું તો પહેલા તો બહુ મોટું હતું, હવે પ્રલય થઈ ગયો એટલે ભગવાને થોડું ખંકેલી લીધું. એટલે તમે ક્યારેક વિરાટ નારાયણને જોયું હોય તો એની નાભીમાં કમળ હોય અને એ કમળ ઉપર બ્રહ્માજી બેઠા હોય. રિયાલિટી બહાર ન હોય, ત્યાં કઈ આ સરોવરમાં નીકળે એમ નથી. આપણા બધામાં હોય. આપણે આ નાભી છે ત્યાંથી આ હૃદય કમળ કહેવાય. અને આને નાભીથી આ હૃદય સુધી જોડતી નળી હોય. અને એટલી નળી, એને પદ્મનો સીધો અર્થ થાય કમળ. સંસ્કૃતમાં એને પદ્મ કે. એ કમળનો દાંડો બહુ મોટો હોય. ખબર છે ને? આજે તે તમે સરોવરમાં કમળ જોયા હોય તો એક લાકડી જેવો દાંડો હોય. બસ આ વખતે એ કમળની દાંડીમાં એટલે કે પદ્મમાં સૃષ્ટિની રચના કરી, એટલે આનું નામ પડ્યું પાદ્મકલ્પ. પદ્મ પુરાણ નહીં બાપા, હો કલ્પ. હવે એ જે આ નાભી ત્યાં સુધીનો દાંડો છે ને, એમાં એ 14 ફ્લેટ બનાવ્યા છે. એને આપણે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ ને માતળ ને કે આ ભૂવર, સ્વર્ગ, જનલોક, તપલોક, મહરલોક ને સત્યલોક, આ 14 લોક એ એટલા દાંડામાં જ છે. એ દાંડાની અંદર, અને બ્રહ્માજી તે એ દાંડાની અંદર પ્રવેશ કર્યા, એનો અંત ન આવ્યો એટલે એ નેતિ બોલ્યા, અરે વિરાટ નારાયણની નાભીના દાંડાનો અંત ન આવતો હોય તો વિરાટનો કેમ આવે? અને એવા કરોડો વિરાટ જે પ્રધાન પુરુષમાં થતા હોય એ એનો કેમ આવે? અને એવા કરોડો પ્રધાન પુરુષ એ મહાપુરુષમાંથી થતા હોય એ મહાપુરુષનો કેમ અંત આવે? અને એવા મહાપુરુષ પણ સમુદ્રમાં પાણીમાં હિલોળા થાય અને બુદબુદા થાય ને ફૂટે, એમ જે અક્ષર બ્રહ્મની સત્તામાંથી થતા હોય ને જાતા હોય તો એ અક્ષર બ્રહ્મનો અંત કેમ આવે? અને એ અક્ષર બ્રહ્મના ધણી પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. નેતિ અહીં કીધું છે, આ દાંડાને નેતિ કીધું છે. અને આજનું વિજ્ઞાન હજી આ દાંડાનો માપ નથી લઈ રહ્યું. આ પાદ્મકલ્પ છે.
અને એમાં 14 લોકની રચના થઈ છે. એટલે મહારાજ કહે છે કે પાદ્મકલ્પને સૃજતા હવા, એટલે કે એમાં વિવિધ પ્રકારની જીવને કર્મ પ્રમાણેની વ્યવસ્થા કરતા હવા. જેનું પૂર્વ જન્મે ઝાડનું કર્મ હતું એને ઝાડનો દેહ આપ્યો, પહાડનું કર્મ હતું એને પહાડનો દેહ આપ્યો, નદીઓના કર્મ હતા એને નિઝરણાના દેહ આપ્યા, અને માણસનું કર્મ હતું એને માણસના દેહ આપ્યા. હવે આ કર્યું ત્યારે એ કહે છે કે જે પાદ્મકલ્પમાં કર્યું ત્યારે ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરચ્યાદિક પ્રજાપતિને સૃજતા હવા, અને એમાંથી કશ્યપ અને દક્ષ કરીને દેવ દૈત મનુષ્ય અને પશુ પક્ષી આદિ સ્થાવર જંગમને સૃજતા હવા. એટલે કે આ જે પ્રજાપતિ છે, અત્યારે કેવું છે કે પહેલા 4 પ્રકારની સૃષ્ટિ હતી સતયુગમાં. પહેલી જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારે પહેલી હતી એ સંકલ્પ સૃષ્ટિ હતી. કેવું કે બે ભેગા થાય અને એને સંકલ્પ થાય કે આવું થાય એટલે ફટફટ થવા માંડે. એટલે જે આ કશ્યપ છે એ એવું હતું કે એને કલ્પના થાય કે આંબો થાય એટલે એના અંગમાં સીધા આંબાના ઝાડવા ખરે. પછી એમ થાય કે ઘોડો થાય તો ઘોડો જન્મે, અને એને એમ થાય કે ભેંસ કે ગાય થાય તો એ જન્મે, હાથી કે સર્પ થાય તો એ જન્મે. એમ એક ઋષિઓના અંગમાંથી આ પ્રજાપતિઓમાંથી અનેક પ્રકારની સૃષ્ટિઓ થઈ. એટલે એને પ્રજા, એટલે વિવિધ પ્રકારની પ્રજા. આ બધી પ્રજા જ કહેવાય, ખાલી આપણે મનુષ્યની જ પ્રજા કહેવાય એવું નહીં. ભગવાનની દ્રષ્ટિએ બધી જ પ્રજા છે, બધી જ 84 લાખના બધી જ જીવ એની પ્રજા છે. પણ એ માત્ર 10 પ્રજાપતિઓમાંથી સર્જાણી. એટલે કે પાદ્મકલ્પમાં આવી રીતે રચના કરી હતી એને. એટલે કીધું દેવો દૈત્યો મનુષ્ય પશુ પંખી આદિ સ્થાવર જંગમ, એટલે કે ચાલનારા અને સ્થિર રહેનારા બધાની સૃજ્ય. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એની એવું સૃષ્ટિ. આ કઈ 2 શક્તિનો ઉપયોગ કર્યો તો સૃષ્ટિ માટે? એક પુરુષ રૂપી શક્તિ એટલે મહાપુરુષ રૂપી શક્તિ, અને એક મહામાયા રૂપી શક્તિ. આ શક્તિ સહિત જીવ પ્રત્યે પોતે અંતર્યામીપણે કરીને રહ્યા છે. એટલે આ ત્રીજી શક્તિ આવી. બરાબર છે? આ ભગવાનની નિયમનપણા રૂપી શક્તિ આવી, અંતર્યામી. અને જે જીવ જેવા કર્મ કર્યા હોય તે જીવને તેવા દેહને પમાડે છે. આવી ગયું? કર્મ હતા એ પ્રમાણે દેહ ધર્યા છે. ભગવાને અન્યાય નથી કર્યો, પરંતુ ભગવાને મોટી કરુણા કરી છે. શું કે પહેલી સૃષ્ટિ કરી તો જો આજે આપણા બધાના કર્મ અલગ હોય છે. એટલે કોઈક રાજા હોય છે, કોઈક રંક હોય છે, કોઈક સુખી હોય છે, કોઈક દુઃખી હોય છે, કોઈક હાદા હોય છે, કોઈક માંદા હોય છે. આ બધું જ હોય છે. પરંતુ જેથી ભગવાને પહેલી માનવ સૃષ્ટિ કરી ત્યારે બધાને બ્રાહ્મણો બનાવ્યા, બધાને સત્ય સંકલ્પ કરી દીધા, બધાના ઘરે ઘરે કલ્પ વૃક્ષ મૂક્યા હતા. એટલે કે જીવના નાના મોટા મનુષ્યનું પ્રારબ્ધ હતું એ બધા મનુષ્યને એક હરખા મહાન બનાવ્યા. એ એની કરુણા છે, વિષમતા નથી. ઓલા પ્રશ્ન હતો વિષમતા નથી, કરુણા છે. એને જોવાની દ્રષ્ટિ જુઓ. હવે આ જેવે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ સત્વગુણ પ્રધાનપણે કર્યા છે, કેટલાક કર્મ રજોગુણ પ્રધાનપણે કર્યા છે, ને કેટલાક કર્મ તમોગુણ પ્રધાનપણે કર્યા છે. ને તે કર્મને અનુસારે એ જીવને ભગવાન ઉદ્ભીજ, જરાયોજ, સ્વેદજ અને અંડજ આ 4 જાતિના દેહને પમાડે છે. એટલે કે આ મૂળ 84 લાખ છે, એમાં 21 લાખની એક ખાણ છે. ઉદ્ભીજ એને કહેવાય કે જમીન ફાડીને નીકળે, જે ઝાડોની સૃષ્ટિ છે, વૃક્ષ વેલાની સૃષ્ટિ છે, આ બધા જ ઉદ્ભીજમાં આવે. જે જન્મતા જેની પાસે જર હોય એને જરાયુ કહેવાય. એટલે આપણે મનુષ્ય પણ જરાયુમાં આવી. પછી ગાયો, ભેંસો, બકરી આ બધા જ જરાયુમાં આવે. ગરમીમાંથી ઉત્પન્ન થાય. ઘણાને ખબર છે માથામાં ટોલા પડતા હોય એ બધા જ. પછી તમે અત્યારે અમુક ખાતર કરો તેમાં અળસિયા પેદા કરો ગરમીના, એટલે બફારામાં જ. આપણે વરસાદ થાય ને ત્યારે ઉપરથી પાણી હોય ને જમીન ગરમ હોય, એટલે એ ગરમ થાય એટલે બફારો ભેગો થાય એટલે હજારો પ્રકારના ઓલા ઉડકણા મચકવડા ને બધું નીકળી આવે છે. અને અમુકને લક્ષ 84 નાખવાના હોય તો વરસાદને આપણા સંસ્કૃતમાં પર્જન્ય કયો છે કે બીજાને જન્મ, એટલે આરંભ સિવાય. આપણે બધા જ પહેલા સ્વેદજમાં આવીએ, એ સુસુપ્તિમાં પડ્યા હોય એમાંથી આપણે એન્ટ્રી સ્વેદજમાંથી જ થાય. પછી સ્વેદજમાંથી પ્રગતિ થાય
એટલે ઉદ્ભીજમાં આવી, ઉદ્ભીજમાંથી પ્રગતિ થાય તો અંડજમાં આવી, અને અંડજમાંથી પ્રગતિ થાય પછી જરાયુમાં આવી, અને જરાયુમાંથી જો અધોગતિ થાય તો પાછા સ્વેદજમાંથી આરંભ થાય, અને ઉર્ધ્વગતિ થાય તો પુરુષોત્તમને પામીને પૂર્ણ કામ થવાય. એટલે આ સમજવા જેવો પોઈન્ટ છે. અંડજ એટલે ઈંડામાંથી જે મોર, પોપટ, ચકલી, કબૂતરા વગેરે પમાડે છે, અને સુખ દુઃખ તેના કર્મના ફળને પણ પમાડે છે. તે કેવી રીતે? તો કે જે જીવના જેવા કર્મ હોય તે જીવને તેવા દેહને સૃજી આપે છે. આ મેઇન પોઈન્ટ આ છે કે જેવા કર્મ હોય એવા દેહ મળે છે, અને કર્મની જડ માત્ર એક જન્મ નહીં, યુગો સુધી રહે છે. ક્યાં સુધી? હું તમને એક્ઝામ્પલ આપું કે ભીષ્મ પિતામહ બાણસૈયામાં પઢ્યા હતા, અને કૃષ્ણ ભગવાન પાંડવોને લઈને ગયા અને કહે છે કે યુધિષ્ઠિરને શાંતિની વાતો કરો. એ આખો શાંતિ પર્વ લખાણો છે. પરંતુ માણસ ક્યાં હોય છે ને ક્યાં આવે છે એમાં એ મોક્ષ ધર્મમાં એ 2-5 ટચુકડી વાત કરે છે. પહેલું તો ભીષ્મ પિતાની જ વાત કરે છે. ભીષ્મ પિતા એવું કહે છે કે પ્રભુ યુધિષ્ઠિરને શાંતિ કરું જ, પણ પહેલા મને શાંતિ કરો. મેં એવું શું પાપ કર્યું હતું કે મારે આ? અને બાણસૈયા ઉપર 156 બાણ ઉપર સૂતા હતા, અને 56 દિવસથી હોતા હતા. આપણને એક ગોળી વાગી હોય કે એક પગમાં છે કાંટો, અરે મચ્છર કર્યું તે મચ્છર, એટલે તારા મચ્છર નો દીકરો થામાં શાંતિ થયો, હુઈ જા. બહુ બહુ એટલા બધા દેહના લાલન પોષણ વાળા આપણે થઈ ગયા છીએ કે ન પૂછો વાત. આ સમજવા જેવો છે. હવે કર્મનો સિદ્ધાંત અહીં મહારાજ બોલી ગયા છે. હું થોડોક વિસ્તારથી વ્યવસ્થિત કહું છું કે એ જ્યારે સૃષ્ટિ સર્જાણી ત્યારની વાત કરું છું કે ભીષ્મ પિતાને કહે છે કે મેં આવું હું પાપ કર્યું, ત્યારે ભગવાન એને 1000 જન્મની સ્મૃતિ આપે છે. અને આપણા ગરુડ પુરાણમાં યમદંડમાં કહ્યું છે કે આપણે ગર્ભમાં હોઈએ ને ત્યારે પણ ભગવાન જીવને 10,000 જન્મનું જ્ઞાન આપે છે, અને પછી ખેંચી લે. શું કામ? જીવવા માટે, શાંતિથી. નકર આપણને પૂર્વનું જ્ઞાન હોય ને તો કોઈ જીવી ન શકે, કારણ કે બાળકની શક્તિ તો હોય ને, એનું જ્ઞાન હોય એટલે શાંતિ જ ન થાય. એટલે જન્મતા એ વિસ્મૃતિ કરાવે છે, પણ પરમાત્માની કરુણા છે. પરંતુ 10,000 જન્મનું જ્ઞાન આપ્યું ભીષ્મ પિતાને. એને પૂછ્યું હતું ને કે મેં હું પાપ કર્યા હતા, તો એ 100 જન્મ પહેલા પ્રતિક નામનો એક નાના બાબરા જેવડા ગામનો રાજા હતો, પણ ભલો માણસ હતો, સત્કર્મ કરતો હતો, ગાયોના દાન કરતો હતો, કન્યાદાન કરતો હતો, વિદ્યા ભણવા માટેની પાઠશાળાઓ બનાવતો હતો, ક્યારેક આવી રીતે કથા પારણમાં સભા વાર્તામાં પણ આવતો હતો, રાત્રે મોડું થાય તો મૂંઝાતો નહોતો, પ્રસાદ લઈને વિયો જતો હતો. પણ આ સમજવા જેવું છે. હવે એકવાર એક પોતાના નગરથી બીજા નગરમાં આપત્તિ આવી તો ત્યાં મદદ માટે જતા હતા, અને રસ્તામાં સર્પ પડ્યો હતો, અરે અજગર પડ્યો હતો. અજગરનું એવું છે કે 6 મહિનામાં એકવાર જાગે ને ત્યારે ખાય, પછી 6 મહિના સુધી વાંધો ન આવે. અને એ રસ્તામાં પડ્યો તો બેભાન અવસ્થામાં હતો. સૈનિકોએ પૂછ્યું શું કરવી, એટલે પ્રત્યેકે હુકમ કર્યો ફેંકી દો ઝાડીમાં. રૂ પાડીને કાંટાવાળી ઝાડીમાં ફેંક્યું. એને 156 બાણ શરીરમાં વાગ્યા, અને એને સુસુપ્તિમાંથી જાગૃત થયો. તે જેમ હાલવા જાય ત્યાં કાંટા ગળતા જાય. એ 56 દિવસ સુધી પીડાણો, અને 156 કાંટા વાગ્યા. પછી એનું મૃત્યુ પામ્યા. પછી એ પ્રતિક રાજાએ બીજા જન્મે બહુ સારા કામ કર્યા હતા, એટલે પેલા નાનો રાજા હતો, બીજા જન્મે મોટો રાજા થયો, પછી ત્રીજા જન્મે તો ચક્રવર્તી સમ્રાટ થયો. એમ ઉત્તરોત્તર કર્મ વધતા જ ગયા. 99માં જન્મે તો એ બહુ વેદ ભણેલો વિદ્વાન બ્રાહ્મણ થયો, હજારોને મોક્ષના માર્ગે ચડાવનારો થયો. અને એ પુણ્યના કર્મે કરીને 100 જન્મે એ વસુ નામનો દેવ થયો, અષ્ટવસુ પૈકીના. જો કર્મ એમના વધતા જતા હતા, 100 જન્મ નથી આ. પછી એ પૃથ્વી ઉપર ફરવા આવ્યા ત્યારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા, અને વશિષ્ઠ મુનિએ આગતા સ્વાગતા કરીને જમાડ્યા. અને જમાડ્યા ત્યારે એમ થયું કે શેનાથી જમાડ્યા, તો કે આ કામદુગા ગાયના પ્રતાપે. ત્યાં કે આ બ્રાહ્મણને શું આવી ગાયનું કામ છે, આ તો આપણે ત્યાં સ્વર્ગમાં પોહાય. અરુંધતી માતા ના પાડતા હતા, છતાં એને એ ગાય ઉપાડી. ત્યારે એ માતાએ શાપ આપ્યો, કેટલા ઉપકાર કરનારા ઉપર અપકાર કરવો આ કૃતજ્ઞપણું છે.
ઘણીવાર આપણે પણ એવું કરતા હોઈએ કે આપણા ઘરના સભ્યો હોય, ઘણી બહેનો એવા હોય કે તમારી રોબો સેવા કરતા હોય તો તમે એનો તિરસ્કાર જ કરતા હોય. સમજો બીજા જન્મે પછી તમારે થવાનું છે. માટે કોકનું કામની કદર કરતા શીખો. આપણા ઈષ્ટદેવ નાની નાની વાતોની કદર કરતા હતા. આ કદરદાનીનો સંપ્રદાય છે, આ કદરદાનીની આખી સૃષ્ટિ છે. માટે કદર કરતા શીખો, આભાર વ્યક્ત કરતા શીખો. આનંદનો સાગર રેલા છે. શ્રીજી મહારાજે એક ટચુકડી વાર્તા કરતા હતા કે એક પામેલા મહાપુરુષ મંદિરે જતા હતા, આપણા બાબરાના મંદિર જેવામાં. અન દરવાજે બે વ્યક્તિ મળી ગયા, એક ભિખારી ને એક ધનપતિ. એ કે છે મહાત્માને કે પ્રભુને મળવા જાઓ છો તો પ્રભુને એટલું કહેજો કે તમે મને બહુ ધન આપ્યો, ખમૈયા કરો, મારે વ્યવસ્થા કરવામાં સમય જાય છે, આરાધના સાધના થતી નથી. ત્યારે ઓલો ભિખારી કે ભગવાનને કહેજો કે કદાચ ટ્રાન્સફર કરી દે, એને ખમૈયા કરવાનો મારે ના પરવા વેતો કરી દે. બરાબર ને? આ માટે જરૂરત છે. પછી ઘટના એ ઘટી, ભગવાન સ્વામિનારાયણ વાત કરે છો કે સંત ભગવાન સાથે મધુરી ગોઠડી કરી, ભેટણ લીલા કરી, પુરુષોત્તમનો પરમાનંદ પામી, બંનેના ઉતાર લઈને બહાર નીકળ્યા. ત્યારે ઓલા ધનપતિ કહે છે કે પ્રભુએ શું કીધું? તો કે પ્રભુએ એટલું કીધું કે આભાર માનવાનો બંધ કરો તો પૈસા ઓછા થાય. તમે કોઈએ નાનું નાનું કામ કર્યું હોય એની કદર કરો. સમજો ભગવાનનો એ ગુણ છે. શ્રીજી મહારાજે કોઈએ નાનું એક પદ લખ્યું તો એ એના નામે રવા દીધું. એક હરિભગતને સત્સંગ કરાવ્યો તો એના નામે રવા દીધો. આજે પણ આપણે કહીએ કે આ ગામમાં ગુણાતીતાનંદ સ્વામી મંદિર બાંધ્યા હતા, કાંઈ રાઘવાનંદ સ્વામી બાંધ્યા હતા, કાંઈ વ્રજાનંદ સ્વામી બાંધ્યા હતા, કાંઈ વિજ્ઞાનંદ સ્વામી બાંધ્યા હતા, કાંઈ સુકાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી બાંધ્યા હતા, બાલમુકુંદ સ્વામી બાંધ્યા હતા. જેને મંદિર બાંધ્યા એના નામે રાખ્યા, પોતાના નામે મહારાજે ન કરાવ્યા. આપણે આજે બોલીએ કે વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બાંધ્યું, ને આણંદ અમદાવાદનું આનંદાનંદ સ્વામીએ બાંધ્યું, ને ધોલેરાનું નિષ્કુળાનંદ સ્વામી બાંધ્યું. શું કામ? અરે એક હરિભગત કે આ પીઠા કોટડાના પીઠાવાળાને દીપ્તાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો, ને ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠને વ્રજાનંદ સ્વામીએ કરાવ્યો. એક નાના નાના વ્યક્તિને પણ એના નામે સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં યશની વેચમ વેચી થતી હતી. એટલે આખો દિવ્ય સમાજનો માહોલ હતો. અને આજ આપણે એવા પાક્યા કે યશની ખેંચમ ખેંચી કરો બધા, તમે લખો મારા નામે. એની આ કઠણાઈ થઈશ. જેથી યશની વેચમ વેચી થશે તેથી કળિયુગમાં સતયુગ આવશે. મારા બાપ એ સ્વામિનારાયણના દરબારમાં યશની વેચમ વેચી હતી. અને આજે બિચારા હેઠલા વાળા તૂટી જતા. અમુક તો તથાકથિત ગુરુઓ તો એવા છે કે બધા સત્સંગનો પૈસો પોતે ઉઘરાવીને પોતાના નામે દાન કરતા શીખી ગયા. સાધુ દાન કરે. કળયુગનું મોટું લક્ષણ છે. સાધુ દાન કરતા થાય છે, ગ્રહસ્થ ભીખ માગતા થાય છે. આજે એવું થવા માંડ્યું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ નથી, આ કોઈ પોતે રીતે ઊભી કરેલી છે. શ્રીજી મહારાજે આ નથી કર્યું. અને કોઈ પામેલા, જો તમારા દાદા ગુરુ હતા હરિજીવન સ્વામી, બરાબર છે, તો મેં સાંભળ્યું હતું, તમે બધા ભેગા થયા ત્યારે કે ધોરાજીનું મંદિર બાંધવું હતું, ત્યાં માધવ સ્વામીને પૂજ્ય પુરાણી મોહન સ્વામી બંધાવતા હતા. અને નવીનભાઈ દવે આવીને એ વખતે 2.5 લાખ રૂપિયા દીધા કે આલ્યો આ 2.5 લાખ રૂપિયા આ વાપરજો. તો કે આ મુજાતપુરમાં જરૂર નથી, તો કે તમારે જેને આપવા એને આપજો. કે આ ધોરાજી મંદિર થાય છે તો ત્યાં તે કે ગુરુ તમે જ આપી આવજો ને. ત્યાં કે તારા પૈસા મારે લઈને ભગવાનને બીજાને દાન કરવા એ મારા અધિકારમાં ન આવે. જા તું એને દાન કરી આય, એ તારા તને પોહાય, મને ન પોહાય. ઈ હરિજીવન સ્વામી અરે ભગવાન આવી શકે. અત્યારે ગ્રહસ્થના પૈસા લઈને દાન કરવા બે, એના પુરુષોત્તમ નો રે, કીર્તિ રે. શું રે? તમારી કીર્તિ થાય. અને કીર્તિ હોય ત્યાં મૂર્તિ ન હોય. હા, એટલે આ યશની ખેંચમ ખેંચી થવા માંડી આજે. ત્યારે શું હતું? યશની વેચમ વેચી હતી. આ મારે તો અહીંયા એ કહેવું છે કે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને કીધું કે તું આભાર વ્યક્ત કરવાનો બંધ કરી. તાકે એ તો મારથી કેમ થાય? રોવા માંડ્યો. ત્યારે ઓલો ભિખારી બાજુમાં ઉભો હતો. એ કે ભલામણ મારે હું આભાર વ્યક્ત કરવો? ત્યારે મહાત્મા કહે છે કે તને અને એને ભગવાને 98% હરખું આપ્યું છે. કેટલું? ખાલી 2% પૈસા વધારે છે, બાકી
કરોડો રૂપિયાની આંખ્યું બેને હરખી છે, કરોડો રૂપિયાનો કિંમતી સમય હરખો છે, કરોડો રૂપિયાની કિડનીઓ હરખી છે, આટલું આપ્યું છે, આ સર્વાંગ દેહ આપ્યો છે. માટે હે પ્રભુ તે મને આવો હાથ આપ્યા, હૈયું આપ્યું, મસ્તક આપ્યું, હવે મારે જરૂર નથી. પ્રભુ તારો બહુ બહુ ઉપકાર. અને માગું ત્યારે કોકણામાં પ્રેરણા કરીને પાછો પેટનો ખાડો પૂરી દેશ. હજી કોઈ દી ભૂખ્યો હુવાડ્યો નથી, ભૂખ્યો જગાડ્યો છે. આમ આભાર વ્યક્ત કરવા માંડ. અને એ ભિખારી સમજી ગયો અને કોઈ 5-25 રૂપિયા આપ્યા હોય એનો આભાર વ્યક્ત કરવા માંડ્યો, એ અબજોપતિ થઈ ગયો. તમારે થવું હોય ત્યાં મોટો ઉપાય છે. પણ અણહકનું લીધું એટલે આવી બન્યું સમજજો. આની અણહકની ગાય ઉપાડી અને અરુંધતીએ શાપ આપ્યો કે તું આઈને દેવના સ્વર્ગમાં રહેવાને લાયક ને જા કે પૃથ્વી ઉપર પડ બધાય. પછી ઓલા બીજા વસુએ પ્રાર્થના કરી કે અમારો તો વાંક જ નહોતો, આ એક દ્યો નામના વસુએ જ કરી. તાકે તો એ એક પત્નીને હેરાન કરીને ગાય ઉપાડીશ માટે જાય વાંઢો રહેશે આજ જીવન. એટલે ભીષ્મ પિતાના લગ્ન ન થયા. હા, અને એને અણહકનું લીધું છે માટે એને પૃથ્વી ઉપર લાંબો સમય લેવું પડશે. તમારો તરત ઉદ્ધાર થાય છે. એટલે ગંગાએ 7 વસુઓને વહાવીને એનો ઉદ્ધાર કર્યો અને ભીષ્મ પિતા થયા. આજીવન તપશ્ચર્યા કરી. ભગવાન કહે છે કે એ તો બરાબર છે, તમે એમ કહો છો કે તમારું 100 જન્મ પહેલાનું પાપ હતું, તો આ જન્મે તો હું નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યો હતો, મારી ભીષ્મ પ્રતિજ્ઞા હતી, આ જન્મે મેં પાપ કર્યું જ નથી, તો આ જન્મે મને આ પાપ ક્યાં પ્રગટ થયું? મેન મુદ્દો તો આ હતો ને. ભીષ્મ પિતા મેં તો કોઈ પાપ કર્યું જ નહોતું ને, આ જન્મે તો કર્યું જ નહોતું. ત્યારે ભગવાને કીધું એ કે પાપ કરવું એટલું જ પાપ નથી. શું નામ તારું? વિવેક. પાપ કરવું એ જ પાપ નથી, પાપને જોવું એ પણ પાપ છે. તમે દ્રૌપદીની ઇજ્જત લૂંટાતી ત્યારે ત્યાં હતા. તમે તમારા તાકાત હોવા છતાં પુત્રવધુની ઇજ્જત ન બચાવી શક્યા. તમારા જ દીકરા સત્યવાદી ને ધર્મવાદી હતા અને ઓલા ચાલને કપટબાજી લઈને ખેલ ખેલી અને એનું રાજ્ય પડાવી લીધું. તમે પરાયા ધનની રક્ષા ન કરી શકી. જ્યારે તમે પરાયું ધન કે પરાઈ નારીની કોઈક ઇજ્જત લૂંટતા હોય, રક્ષા ન કરો તો તમારો 100 જન્મના પાપ પુણ્યના કોઠાર સમાપ્ત થઈ જાય છે. અને મારા બાપ, પુણ્યના કોઠા ખાલી જોવા જ સમાપ્ત થઈ જતા હોય લેવા જ ન થઈ જાય? હે, જોવા જ સમાપ્ત થઈ જતા હોય તો લેવાથી ન થઈ જાય? ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ભક્તિબાગમાં હતા અને 2 ઘોડો બાજતા હતા. તે સચ્ચિદાનંદ સ્વામી કે આઈ રૂયા આઈ છેટારીને બાજે છે, મહારાજની નજીક જાય તો બેડો પાર થઈ જાય. અને એ જ વખતે એ 2 ઉડ્યા અને મહારાજ ભક્તિબાગમાં આજે પણ મહારાજની બેઠક છે, એ પ્રસાદીની આંબલીઓ આજે પણ મૂર્તિમાન ઊભી છે, ત્યાં આવ્યા. અને એમાં એ બાજતા બાજતા એક ઘોડે એકના પેટમાં એવી જોરથી ચાંચ મારી કે એનું પેટ ફોડી નાખ્યું. ત્યારે બીજા પંજો માર્યો તો એનું પેટ તોડી નાખ્યું. 2 તરફડીને ત્યાં મરી ગયા. ત્યારે પુરુષોત્તમ નારાયણ એને અંજલિ પાણીની આપી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, પ્રભુ આના શું પુણ્ય કે અહીં આવીને મર્યા? તમારી સન્મુખ એનું પ્રાણ જાણો ના. કોણ હતા? મહારાજ કે આ બંને પૂર્વ જન્મમાં રાજાઓ હતા. બંને દાન પુણ્ય કરતા હતા, બંને સત્કર્મ કરતા હતા. પરંતુ દાન પુણ્ય કરતા હતા, સત્કર્મ કરતા હતા, રાજાઓ હતા, પણ પરસ્પર ઈર્ષ્યા કરતા હતા. ખેંચમ ખેંચી યશની, હું તારી કરતા હું હારો, મારી કરતા તું હારો, એ ખેંચમ ખેંચી કરતા હતા. એટલે બીજા પાસેથી ઉઘરાવીને બીજાને દાન કરતા હતા અને પોતાની કારકિર્દી વધારવા કરતા હતા. ઈર્ષ્યાને કારણે બીજાનું પછી વાંકું પણ બોલતા હતા, ઘસાતું પણ બોલતા હતા અને બીજાનો અવગુણ લેવા, બીજાનું ખરાબ બોલવું એ મોટામાં મોટું પાપ છે. એટલે મહારાજે કીધું કે ગમે એટલો પંચ મહાપાપે યુક્ત હોય પણ ગુણ લે તો એના પંચ મહાપાપ ધોવાઈ જાય અને એને સમાધિ થાય. અને પંચ વર્તમાને યુક્ત હોય પણ અવગુણ લે તો એ અવગુણ લે એ અધર્મી છે અને ગુણ લે એ ધર્મી છે. ધર્મી ને અધર્મીની વ્યાખ્યા પુરુષોત્તમ નારાયણની જુદી છે. આપણે તો ધર્મી ને અધર્મીની વ્યાખ્યા આખી અલગ કરી નાખી છે. આ તો સૂક્ષ્મ દેહનો હિસાબ હરિવાર રાખે છે. મહારાજ કે એને અવગુણ લીધા એટલે ઘોડીઓને પામ્યા, પણ જે સત્કર્મ કર્યા હતા એના પુણ્યના પ્રતાપે એનો અંતકાળ આ જન્મે આવ્યો ત્યારે અમારા દર્શન થયા અને અમે પાણી પાયું અને એનો દેહ છૂટ્યો. એટલે હવે એ અક્ષરધામના અધિકારી થયા. એનો અર્થ એ થાય કે અક્ષરધામમાં જવું હોય તો એકબીજાની નફરત તો મૂકવી જ પડશે.
જ્યાં જુઓ ત્યાં રામજી બીજું ન ભાસે રે, એ કેળવવું જ પડશે. મારા વાડામાંથી તો બહાર નીકળવું જ પડશે. આ બહુ સમજવા જેવી કહાનીઓ છે. એક એક વસ્તુઓ છે કર્મની, એ સમજવી પડે. એક તો ગામના સરપંચ હતા અને ગરીબ માજી અને હારા માણા જાણી અને એને કીધું કે ઓલા સરપંચ કે તમે ખેડવા આપજો. હા કે ખેડો ને મને આજીવિકાનું આપજો. પછી ભોળી માજી તે એને સરપંચે આખી વાડી લઈ અને પછી કોરા કાગળમાં સહી કરીને પોતાના નામે કરી દીધી. પછી માજી 2-3 વર્ષ આપી આજીવિકા. પછી લેવા ગયા, આ તો કે સરપંચ ના નામની વાડી. એટલે માજી તો ચકરી ખાઈ ગયા, પણ માજી તે વરાના ખાધેલા હતા. એ કે સરપંચ, હા આ તમારા વાડી છે કે મારી વાડી છે? કે આ મારી વાડી. સરકારનો ચોપડો બોલે છે, આમાં હું થોડું બોલું? સરકારનો ચોપડો બોલે. બહુ સારું લ્યો, તો એક કામ કરો, તમારી બાપ તમારા નામે રાખો, મને એક ખૂંડલો ધૂળ ચડાવશો કે? અરે લઈ જાઓ ને માજી, કે ગાડી ભરીને આપું. અને માજીએ 5 મણનો ટોપલો ભર્યો અને પછી કે લ્યો બાપા થોડોક ટેકો કરીને ચડાવો. અરે માજી, અવડો મોટો ટોપલો માથે ઉપાડશો ને તો તમે મરી જાશો. ત્યાં કે હું આટલો ખાલી 4-5 મણનો ટોપલો ઉપાડીશ ત્યાં મરી જાય તો તે મારું આ 10 વીઘાનું ખેતર ઉપાડ્યું તું કઈ રીતનો તરવાનો હે? આખો ખેતર ખાઈ ગયો. માટે બાપ, હા કર્મના હિસાબો ત્યાં લેખા જોખા, કોકની પ્રત્યે નફરત કરી છે એનાય થાય છે, કોકને શેઢાનું સેજ ઓલું ચોળી લીધું છે ને એનાય થાય છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા અને એક બળદ અચાનક લક્ષ્મીબાગમાં કામ કરતો હતો અને તેતર ઉડ્યું ને ભડક્યો એટલે એનો પગ કપાઈ ગયો. પછી એને દાદાના દરબારમાં લાવીને ઘોડશાળા હતી ત્યાં રાખ્યો હતો. કથા કરતા ત્યારે કથા સાંભળવા બેસતો હતો. ત્યારે મહારાજે કોકે પૂછ્યું કે મહારાજ આ કોણ છે? મહારાજ કે આ કારિયાણીના બાજુમાં સજેલી વજેલી ગામ છે અને સજેવેલીનો લાખા પટેલ હતા અને પિતાંબર જોશી હતા. એક શેઢે વાડી હતી અને વાડીમાં કંઈક સેજ શેઢામાં, અને ખેડૂને શેઢાનો ડખો હોય, મૂકી દે મજાને પકડી રાખે સજા, પણ મૂકે એ બીજો. કારણ કે પૂર્વના પાપ અહંકાર જાજા હોય ને એ જિદ્દી છોકરા પાકે. અમારે હમણાં કેવું છે આખું આ કર્મ વિપાક ખંડમાં કોણ કેવી રીતે ક્યાં જન્મે છે એ સમજવા જેવું છે. મહારાજ કે દરબાર હતા અને એને કારણે અરે એકવાર સેજ ડખો થયો અને આ જોશી બાપા ઓલું કરતા હતા અને ઓલાનો મગજ ફાટ્યો. તે હાથમાં પરણો હતો, એ પરણો એ પિતાંબર જોશીને લાખા પટેલે માર્યો, તેનો પગ ભાંગી ગયો. પછી તો કારિયાણીમાં સરોવર ગળાવ્યા, બહુ સેવા કરી, બધું જ કર્યું, પણ ગરીબ બ્રાહ્મણનો પગ ભાંગ્યો તો ઈ પાપે કરીને ઈ ફળ આપવા, ભગતનું હારું કરવા દાદાના દરબારમાં બળદ્યો થયો છે. મહારાજ એનો ઉદ્ધાર કેમ થાય? ઈ કે ઈ પિતાંબર જોશીને બોલાવો કે તમને પરણો મારનારો આ બળદ્યો છે, એનો ટાંટિયો તૂટી ગયો છે. પિતાંબર જોશી જેથી માફ કરશે તેથી થાય છે, નકર હજી લગચો રાશી ફરશે. પછી પિતાંબર જોશીને બોલાવ્યા કે બાપ, હું તો તે દિવસે માફ કરી દીધું હતું પણ પરમાત્માના ચોપડે માફ ન થયું, હવે હું કહું છું કે માફ કરો. મહારાજ કે નિમ્ન એકાદશી દિવસે ધામમાં જશે. એક વ્યક્તિને એક પરોણો માર્યો તો, અને એ પરોણો ક્યારે મરાણો હોય? મગજમાં કેટલી વાર આ વખતે જો કંઈક બોલે ને તો પરોણો મારવો છે, આ વખતે કંઈક બોલે ને તો પરોણો મારવો છે. એટલે પહેલા વિચાર થાય, પછી સંસ્કાર થાય, પછી ક્રિયા થાય, અને પછી ચારિત્ર થાય, અને પછી જીવન બની જાય. આ ચક્ર છે આખું. માટે આ મહારાજ કહે છે કે જેવો જીવને કર્મ સંબંધ હોય એવું થાય છે. એટલે આપણા પ્રાચીન ભજનમાં આવતા તો કે દેવું તો પડે રે જીવને, દેવું તો પડે, કરેલા કર્મના બદલા ભોગવવા પડે, ભોગવવા પડે રે અંતે આવીને નડે ભાયો, કરેલા કર્મના બદલા દેવા તો પડે. હા, જૈસી કરણી વૈસી ભરણી. માટે સાંભળો, ગમે એટલા હોય કે છે કે રાજા રંક બને અને રંક રાજા થાય, કર્મના લેખા વિના એક પાનુંય ન હલાય.
વર્ષો સુધી યુગો સુધીના કર્મના લેખા હજી વાસના રહી હોય ને એ 2-5 જન્મે માફ થાય. દેશ હોય ને એ યુગો સુધીના જન્મ લેવડાવે. વિસનગરના ઝુમખરામ ને મુંગટરામની વાતો આપણા ગ્રંથમાં લખાણી છે. એમાં ઝુમખરામ હતા એ જ્યારે હિરણાંકંશ પ્રહલાદને મારવાનું કહેતું ત્યારે એ ભક્તનો પક્ષ રાખતા હતા. અને એ આટલા જન્મથી ઝુમખરામ રૂપે જન્મ્યા અને વડતાલમાં મહારાજે 12 બારણાને હિંડોળો કર્યો અને 12 રૂપિયા ઝૂલાને આવ્યા હતા અને આમ હોટી મારી તે અખંડ મૂર્તિ એના હૃદયમાં રમતી થઈ ગઈ. હવે એના ભાઈ મુંગટરામ હતા. પછી એ લોકો ધુલિયા ગામમાં નહીં ગાંડાપુર ગામમાં આજે ગંગાપુર કે છે ત્યાં રહેવા ગયા હતા. એની બેન સીતાજી હતા એને અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પાર્વતી બા હતા અને સીતારામ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. ત્યાં એ રહેવા ગયા હતા. ત્યાં મુંગટરામના અંતકાળ પહેલા પુરુષોત્તમ નારાયણે 10 દિવસ પહેલા દર્શન કીધું કે આજથી 10 દિવસ પછી હું તમને ઘરનું પેટ્રોલ પૂરીને મારું પ્લાન લઈને તેડવા આવીશ. હા હા એટલે આપણે તો કોઈક હગાવાલા આવે ને સાયકલ લઈને ન લેવા જતા કાંઈ નહીં, પણ પુરુષોત્તમ પેટ્રોલ પૂરીને પ્લાન લઈને આવે તેડવા. એ વાત સાચી છે. પણ યાદ રાખજે 8મે દિવસે બીમાર પડ ત્યારે તારે મમ્મી પપ્પાને પાસે ન આવવા દેતો. શું કામ? કે પૂર્વજન્મનું કર્મ છે. સારું, મોટા ભાઈને વાત કરી કે આવી રીતે મહારાજે દર્શન દીધા ને છેલ્લે હું માંદું પડું તો મમ્મી પપ્પાને કહેજો મારી પાસે ન આવે. પણ આ તો કામ કરતા હતા, ભાઈ કામે હતો, આ બીમાર હતો ને પડ્યો ને ખાટલામાં થોડુંક દુઃખ થતું હતું એટલે એના પપ્પા ને મમ્મી આવ્યા દોડીને કે બેટા મુંગટ હું થયું? ના હું તો ઠેકડો મારીને ઉભો થયો અને જે બટકું ભર્યું તે ગાળ તોડી નાખ્યો, રાડ નાખી. ઓ ઝુમક દોડે. ઝુમક કે હું થયું? કે આવ્યા હું થયું? કે હાશ હવે વેર વળ્યું. કે હું કે ભગવાન રામને મળવા ભરતજી અયોધ્યાથી ચિત્રકૂટ જતા હતા અને રસ્તામાં મારી ઋષિની ઝૂંપડી હતી અને ભરતજીના 2 સૈનિકોએ મારી વગર વાંકે ઝૂંપડી ખેંચી હતી, સહેજ જ ખેંચી હતી. અને મેં તારી જાતનો તું રાજાનો ચાકર એટલે મારી ઝૂંપડી ખૂજે. તે દીનું મારે એને વેર બંધાતું હતું. ક્યારેક હું એનો દીકરો થાવ ત્યારે એને ઠપકારતો હતો, ક્યારેક એ મારો બાપો થાય ત્યારે મને ઠપકારતો હતો. આ બધા કર્મના સંબંધ એ હજી હાલતા હતા, હજી એમના વેર હાલતું હતું. મારે કેવું છે કે રામા અવતાર વખતનું વેર દ્વેષ આટલા જન્મ ગયા તો સમાપ્ત ન થયું. રાગ હતો અને ભરતજી મૃગલીનું બચ્ચું થયા એ 3 જન્મે પૂરું થયું, પણ દ્વેષ તો લાખો જન્મ લેવરાવે. માટે કોઈ સાથે દ્વેષ તો રાખતા જ નહીં, આંટજું તો પાડતા જ નહીં. અને એ કોની હારે આંટજું ન પાડવાની હોય? ખાસ કરીને આપણા કુટુંબીઓ સાથે. પતિઓએ પત્ની સાથે, બાપ દીકરા સાથે, હાહુએ વહુ સાથે. હા, નકર એક જગ્યાએ તો એક પત્ની દૂધ દોઈ અને દેગડું મૂકી અને પાણી ભરવા ગઈ, ત્યાં સર્પ આવ્યો અને એમાં મોઢું નાખ્યું એટલે ત્યાં એક કૂતરી હતી. એને એમ થયું કે મને તો ભાળી ગયો છું પણ આવશે તો આ બધા ઘર ધણી પી જશે. એ હાહુ હતા, બીજા જન્મે બહુ ઓટલાની વાસના રહી ને એટલે કૂતરી થઈ હાહુ. એટલે એમ થયું કે મારા દીકરાની વહુ ને આપણે સારું થાય એવું કરવું છે. એટલે શું કરવું? તો કે વહુ આવ્યા એટલે ત્યારે કે હું એમાં મોઢું નાખી દઉં ને દૂધના એટલે કોઈ પીવે નહીં, એટલે હું મરી જાઉં તો વાંધો નહીં પણ મારા ઘરના સભ્યોને સારું રહેવું પડે. જો એને ઉપકારની ભાવના છે. અને વહુમાં ઘરે આવ્યા અને પછી હાહુએ એ દૂધની દોણામાં મોઢું નાખ્યું અને વહુએ દંડકો લીધો અને જે કૂતરીના વાહામાં માર્યો એટલે કે અરે એનું હારું કરતી હતી તોય પછી કોઈક સાધુએ કીધું કે વહુ તો બીજા જન્મે તે હાહુનો વેર વાળે છે, માટે આ દ્વેષ જન્મ લેવડાવે. આ ન કરવું. એટલે પદ્મ પુરાણમાં આખું ભૂમિખંડ આવે છે. એમાં કર્મના 5 પ્રકારના સંબંધો લખ્યા છે. એક ન્યાસાનું બંધ, બીજું ઋણાનું બંધ, ત્રીજું વેરાનું બંધ, ચોથું ઉપકારાનું બંધ અને 5મો ઉદાસી. ન્યાસાનું બંધ એટલે હાલે. ન્યાસાનું બંધ એટલે આપણે કોકને થાપણ ઓળવી લીધી હોય ને, આજે ઘણા ટોપિયું ફેરવતા હોય છે ખબર છે,
એને હો જન્મે ગુદડા કૂતરા લઈને એને જમીનમાં આંબા થઈને કેરીયું ખાવા આપવું પડશે. ઓળવી લીધી. પૂતળીબાઈએ જે ઓળવ્યું હતું ને રામાનંદ સ્વામી, નરકમાં પણ જાય છે. અને નરકમાં ગયા પછી એનું તમે આજે ટોપી ગરીબની ફેરવી લીધી છે, પણ એ દેવું તો પડશે જ. પછી ઋણાનું બંધ, એટલે કે આપણે કોકનું કરજ લીધું હોય પછી પાછું ન દો. ઓલી આવે છે ને ટચુકડી વાર્તા કે એક ભાઈ એમના પાડોશીને કીધું કે અમારા વાછડાને પાણી પાઈ આવજો, અને ખેતી કરવા ગયા. અને પાડોશી વાછડાને પાણી પાવા આવી અને ફળિયામાં તલ જોતા હતા, હુકાતા હતા. તે તલની 2 પાયલું ભરી ત્યારે વાછડો ઠેકડો મારીને બહાર આવ્યો અને આંખમાંથી દડદડ આંસુડા પાડતો કહેવા લાગ્યો, ખમૈયા કરો, ખમૈયા. તો કોણ? તમે કોણ? કે હું ઈ જે ખેડૂના તમે આ તલ લીધા છે એને ત્યાં રહેતો હતો ને સાધુ હતો, પણ સાધુ હોવા છતાં સ્નાન કરવા ગયો ને એકવાર માળા ખોવાઈ ગઈ હતી, તો એના ખેતરમાંથી એક ડુંડી લીધી અને એના દાણા કાઢી અને 108 મણકા કરી અને માળા પૂરી કરી અને 108 ખાલી દાણા ખાધા હતા. એને કારણે મારે 7 જન્મ એને ત્યાં આ રીતે બળદ થઈને આપવું પડશે. તો તું પાલી ઉપાડે શું તારી દિશા થશે? હે? હા, બકાલું ચોરી આવતી હોય બકલું ચોરી લે ગણાય તો. હા, અને તમે મોજડિયું છોડો. એટલે હું ઘણી વાર કહું કે ભાઈઓ ફેશન, અરે ભાઈઓ વ્યસન ને બાયું ફેશન મૂકી દે તો બેડો પાર થાય. માટે આ જૈસી કરણી વૈસી ભરણી, આ કરવું જ પડશે. ઉદ્ધવજી કર્મન કી ગતિ ન્યારી, કોઈ ન જાણે ભેદ એનો વાલો જાણે ગીરધારી. ઉદ્ધવજી કર્મન કી ગતિ ન્યારી. માટે આપણે સુખી થવું હોય તો યુગો સુધી આપણા કર્મ જ આપણને સાથ આપશે. આપણા સુકૃત હશે તો આ સત્સંગ મળ્યો છે, હવે સારા કામ કરશું તો અક્ષરધામના અધિકારી થશું. અને આવા સત્સંગમાં આવ્યા પછી, આવા મોંઘા મનુષ્ય દેહને પામ્યા પછી, આવા ગરવી ગુજરાતમાં જ્યાં 500 પરમહંસો હજારો સાધુ સંતોના બેસણા થયા, જ્યાં રામ શ્યામ ને ઘનશ્યામે પોતાની કર્મભૂમિ બનાવી, ત્યાં પણ આવી અને આપણે જો ખરાબ કર્મ કરશું તો યાદ રાખજો, હસતા હસતા કરેલા પાપ રોતા રોતા ભોગવશો તો અંત આવશે નહીં. કર્મ એક એવી હોટલ છે કે ત્યાં કોક પીરસેલું નથી ખવાતું, આપણા જ પીરસેલાનું આપણને મળે છે. માટે આ જિંદગી શું છે? તો કોક એવું કહે છે કે જિંદગી એ હસતો ને ખેલતો સાગર છે, કોઈ એમ કે છે કે જિંદગી રડાવતો ખેલ છે, પણ આખીર તો એ જિંદગી મારા ને તમારા કર્મનો હિસાબ છે. માટે હિસાબ ચોખ્ખો રાખજો. અને પુણ્ય ન થાય તો કાંઈ નહીં, પણ પાપ તો કરતા જ નહીં. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. અને અમુક વેરાનું બંધ હોય, તમે મારી નાખ્યા હોય, કોકની સાથે વેર બાંધ્યું હોય, એ વેર વાળવા આવે. ધૃતરાષ્ટ્રીએ પૂછ્યું તું કે આંધળો શું કામ થયો? ત્યારે ભગવાને કીધું તું કે 50 જન્મ પહેલા તું મોટો રાજા હતો, પણ એકવાર શિકાર કરવા ગયો અને એક શિકાર કરીને મોટા ઝાડવા હેઠે એને રાંધ્યો, ત્યારે એ ઝાડવામાં 100 બચ્ચા હતા, એ આંધળા થઈ ગયા. એ બચ્ચા આંધળા થઈને ટળવળીને મર્યા હતા. એ પાપે તું અત્યારે આંધળો થયો, પુણ્ય હતું એટલે રાજા થયો. અને એ જે 100 બચ્ચા હતા એ તને ટળવળીને મારવા માટે તારા છોકરા થયા, અને આખી જિંદગી તને ટળવળીને કકળાવીને તને પછી રડતો મૂકીને વિયાઈ ગયા. આ કર્મનો હિસાબ ધૃતરાષ્ટ્રને ભોગવવો પડ્યો તો. દ્રૌપદીની ઇજ્જત લૂંટાણી, ત્યારે એને કીધું તું પ્રભુ મારી કેમ ઇજ્જત લૂંટાણી? ત્યારે ભગવાન કહે છે કે ઓલા જન્મે તું રાજકુંવરી હતી અને એક ઋષિ ગંગામાં સ્નાન કરતા હતા, ત્યારે એનું ખેસ લઈને મસ્કરીમાં હંતાડી દીધું હતું. ત્યારે એ ઋષિના મગજમાંથી એક સંકલ્પ થઈ ગયો હતો કે જેને મારું વસ્ત્ર આવી રીતે સંતાડ્યું એના વસ્ત્ર હરણ થશે. એ પાપે કરીને તમારા વસ્ત્ર હરણ થયા છે. હા, કર્મના એક એકના હિસાબ મહાભારતના હોય કે વર્તમાન કાળના હોય. એક ટચુકડી ચરિત્ર કહીને વાર્તા પૂરી કરું. એ આપણા હતા મુંજાસુરો, લીલાખાના મુંજાસુરો, એ ગામના 5 રાવળ હતા. એની દીકરી જમના હતી. જમના ઘર વાળતી હતી, 14 વર્ષની થઈ અને અચાનક પાણીમાંથી આંસુના ટીપા પડે એમ બંને આંખો ફૂટીને બહાર આવી ગઈ. એ જમના પણ આક્રંદ કરવા લાગી. એના બાપા
પાંચા રાવળ બ્રાહ્મણ હતા, એ પણ આક્રંદ કરવા લાગ્યા. પ્રભુને સ્તુતિ કરી, મહારાજ આ જુવાન દીકરી થવા આવી અને અંધ થઈ ગઈ, હવે એની આખી જિંદગીનું થાય શું? પછી એની પ્રાર્થનાથી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. મહારાજને કહે છે કે મહારાજ શું કરશું, અમારી દીકરી આંધળી થઈ ગઈ. મહારાજ કે સાંભળો, તમે ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સાધુને સેવા અને એવા મોટા સાધુને પકડ્યા અને તમે મારી પ્રાર્થના કરી એટલે હું પ્રગટ થયો છું. આ તમારી દીકરીના કર્મ એવા હતા, 7 જન્મ અંધાપો વેઠવો પડે. આ તમને ખબર નથી, પણ સતયુગમાં ચ્યવન ઋષિ તપશ્ચર્યા કરતા હતા અને એ વખતે એ સરિયાતી રાજાની દીકરી એની આંખમાં ફોડી હતી અને એ પછી એની પત્ની થઈ હતી, પણ એ પાપનું પાસ લાગ્યો હતો. બીજા જન્મે પાછી એ એકવાર રમણતી હરકી સહેલીઓ એમાં કાંઈક અંદરો અંદર ઝઘડો થયો અને રેતીની મુઠ્ઠી લઈને બીજી એક દીકરીને નાખી તો એ વખતે આંખો ફોડી નાખી હતી. આ બેના પાપનું વ્યાજનું વ્યાજ વધતું જાય એટલે 7 જન્મ. હજી આને આ 14 વર્ષ થયા અને આવું 70 વર્ષ એટલે 84 વર્ષનું આયુષ્ય છે. 70 વર્ષ અંધાપો વેઠવાનો હતો, પરંતુ અમે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને શરણે ગયા અને અમારું ભજન કર્યું, માટે 7 જન્મનો અંધાપો ને 70 જન્મનો અંધાપોનો રોગ ટાળી અને હું આંખ્યું આપું છું. આમ મારે જે કર્યું ત્યાં દિવ્ય દેદીપ્યમાન આંખ્યું આવી ગઈ. એને કમી કેલાળામાં લગ્ન કર્યા હતા અને 84 વર્ષની ઉંમરે ડંકો વગાડીને ધામમાં ગયા હતા. મારે એ કેવું છે કે અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવજો સારા સંતને તો ટળશે ત્રિવિધના તાપ. અંતે સગું કોઈ નથી, માટે આ કર્મના ચકંજામાંથી છૂટવું હોય તો ભગવાન કે મોટા સાધુને શરણે થઈ અને બેડો પાર કરી લેજો. અહીંયા અમારે પવિત્ર સ્વામી પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી છે, અહીંયા ઘનશ્યામ મહારાજ આમાં પ્રેમથી બોલાવીને તો વાતું કરે એવા છે, માટે વાલમજી હારે વાતું કરી સંતોને સેવીને બેડો પાર કરી લેજો. જય સ્વામિનારાયણ. હલો, ખૂબ સુંદર વાલા ભક્તજનો, એકવાર જોરદાર તાલિકાના વાદન સાથે પૂજ્યપાદ બ્રહ્મસ્વામીને વધાવી લઈએ. ઊભું થવાનું મન નથી થયું ને? હજી મિલનભાઈ કલાક હાલે તો વાંધો ન આવે ને. રામતદાય બે ગયા, રામતદા કે હજી હકારો હકારો. ખૂબ સુંદર વાલા ભક્તજનો, ખૂબ સુંદર મજાની સ્વામીએ કથા વાર્તાનો લાભ આપ્યો. હજી સ્વામી 4 દિવસ અહીંયા છે અને સવારમાં રોજ લાભ આપવાના જ છે. તો જેને અનુકૂળતા હોય એ સવારમાં પધારજો ને બાકી લાઈવ જોજો. બાકી લાઈવ કરતાં અહીંયા લાઈવ જોવાનું એનું બેનિફિટ વધારે મળે, એટલે જેને અનુકૂળતા હોય એ લાભ લેવા આવજો. સવારમાં હજી લાભ આપવાના જ છે સ્વામી. આજે પ્રસાદના યજમાન અમારે પરમ ભગવદીય શ્રી નયન ઘનશ્યામભાઈ ભંડેરી તથા માન અશોકભાઈ ગોહિલ. તો અમારે નીરુભાઈ એવા છે, નયનભાઈ એવા છે, હા ઓકે. તો નીરુભાઈ એવા છે, તો નીરુભાઈ અહીંયા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી પાસે આવશે. આપો તો અશોક સર. અને અમારે માન ક્યાં આટા મારે છે? રમે છે. બોલાય તે હરી જા. પ્રયાગ તું આવી જા. અને પ્રયાગ પણ આવશે અને અશોક સર પણ આવશે. આવો આવો અહીંયા પ્રયાગ સ્વામીને તું માનો ને ગોતતે જા. ખૂબ સુંદર વાલા ભક્તજનો. અને બીજું કે આજથી 2026ની આપણી પહેલી શુક્રવારની સભાનો પ્રારંભ થઈ ગયો. મેં એકાદશીની સભામાં પણ વાત કરી હતી કે યુવક મંડળના નામ અને સાહેબ પાસે આપણે ચિરાગ સર પાસે લિસ્ટ યાદી લખાવી દીજો. દર મહિને એકવાર જે સેવા રકમ યથાશક્તિ અને સ્વૈચ્છિક, એવું કાંઈ ફરજિયાત નહીં કે બધાને જમા કરાવવાના જ, જેને સ્વૈચ્છિક બસ એનું સેવામાં અને સારા કાર્ય માટે જ વપરાય ને એ એમનામાં નહીં, તમારી બધાની પરમિશન લઈને બધું જે કાંઈ કાર્ય થતું હોય પૂજ્યપાદ સર્વમંગલ સ્વામીના માર્ગદર્શન હેઠળ તો ચિરાગ સર પાસે બધા નામ લખાવી દેજો. અને જે મહિને 100 રૂપિયા જમા કરાવવાની તમારી અનુકૂળતા જ્યારે જમા કરાવી તે કરાવી દેજો. માન આવી ગયો છે તો અમારે સ્વામી પાસે આવશે. હા નહીં, એનો જન્મદિવસ છે, પહેરાવી દો બ્રહ્મસ્વામી, પહેરાવી દો. એનો જન્મદિવસ છે 4 તારીખે, આપણે એડવાન્સમાં ઉજવી નાખ્યો. જો ઘરે જા ત્યાં સુધી રહેવા દેજે એમ. હો
હાલો બીજ મંત્ર બોલવાનો છે કે બધે પગે લાગે એ થોડોક વિચારમાં પડી ગયો. 4 તારીખે એનો જન્મદિવસ છે એટલે આપણે શું નજીક શુક્રવાર 2 તારીખે એટલે આજે એની આપણે સભામાં પ્રસાદની યજમાન સરસ મજાનો દાબેલીનો શુદ્ધ અને સાત્વિક અમારે અમરેલી અતુલભાઈ અક્ષર ફાસ્ટ ફૂડ વાળા બહુ હારામાં હારી દાબેલી અને અમરેલી જિલ્લામાં આખા અમરેલીમાં પ્રખ્યાત એટલે તમને બધાને સરસ મજાનો દાબેલીનો પ્રસાદ રાખેલો છે એટલે અને સાંભળો, બધાય કાલે અહીંયા- માઘ સ્નાન ચાલુ થાય છે. હા અનુકૂળ હોય ને તો ઘરે સ્નાન કરો ને એના કરતા મંદિરમાં કરો ને તો ઘણું ફળ મળે. એવું હોય તો આમાં મોટા મોટા મંદિરોમાં આપણી પરંપરા તો એવી હતી કે નજીક હોય ને તો અહીં માટલું ભરી નાઈને માઘ સ્નાનમાં પૂજા અહીં કરે. આવું પણ થાય. હવે રાજકોટ હતા, બીજે સુરતમાં ઘણીવાર આવી રીતે કરતા હોય. અને માઘ સ્નાનનો કેટલો મહિમા છે. સવારમાં ભગતે બહુ કથા હારી કરી હતી, તમે સાંભળજો એકવાર. લે માઘ સ્નાનની કથા સાંભળવા જેવી છે. પવિત્ર સ્વામી કેવું તમને નથી લાગતું સાંભળવા જેવી એકવાર? હે એટલે તમારે નો નાવું હોય ને તો નાવાનું મન થઈ જશે. બરાબર? અરે એટલે માટલા તૈયાર થઈ ગયા છે, તમ તારે ભાગ પાડી લેવું કોઈની ઈચ્છા હોય તો. હું નવરાવીશ, ચિંતા કર. શું ત્યાં સુધી નવરાવીશ, પછી પછી પવિત્ર સ્વામી જો આપણે સોરઠિયા સાહેબ બેઠા છે ને પાછળ, પૂછો સોરઠિયા સાહેબ ને ગુરુકુળમાં એવી રીતના જ હોય, બધા વિદ્યાર્થીઓ હેઠે બેઠા હોય અને સંતો બધા ઉપરથી માટલા નાખી દે બધાને. મેં બહુ નવરાવ્યા વિદ્યાર્થીઓને ગુરુકુળમાં ગયા વર્ષે હતો ને ત્યારે. હા બરાબર તો છે. એ સ્વામી ત્યાં ઘણું રહ્યા એટલે એ રીતના હોય. અને આવો આમો ખારા ઓલો હોય ને, આપણે મૂર્તિ વિરામ ચેનલ છે. અને આ તમારી કઈ ચેનલ છે? સત્સંગ સુધા. સત્સંગ સુધા. આમાં બધું આવતું હોય, રસપાન કરવું, સાંભળી લેવું, જોડાઈ જવું. તો અત્યારે બેનો પ્રસાદ લેવા માટે જશે અને 2 મિનિટ ધૂન. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ